યાર તારું તો રોજનું છે. હું સાવ થાકી ગઈ છું યાર. આમ જઈએ તો કિચન નાનું હોય છે, આમ જઈએ તો ચોકડી નાની હોય છે, આમ જઈએ તો પાર્કિંગની સુવિધા સરખી નથી હોતી. મને છે ને હવે એવું કંઈક વસ્તુ બતાય, કિચન મોટું બતાય, ચોકડી મોટી બતાય. નિકોલ, મારા મિત્રની એક સ્કીમ છે, ત્યાં તને ગમી જ જશે. પણ મને છે ને પછી હું સેમાય કોમ્પ્રોમાઇઝ નહીં કરું. મને કિચન મોટું જોઈએ ત્યાં છે સેમાય બસ. કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે. હા બસ. અને 3 બેડરૂમ વાળો 3 BHK. હા. ઓકે ચાલ મને લઈ જા અત્યારે. ચલો. હા જો હું કહેતો તો આ પ્રોજેક્ટ હરખો જોઈ લેજે, હારા મારો છે. હાલ મને અંદર જઈને તને હા, બધું મને બતાવું. બતાવો ચલો. ભાઈ તું આને કંઈક સમજાય ને, એને કિચન મોટું જોઈએ, બેડરૂમ મોટા જોઈએ, હોલ મોટો જોઈએ. એને કીધું કે હું અહીંયા તને અપાઈ દઉં છું, અહીંયા બધું જ મોટું છે. તું આને ડિટેલ્સ બધી સમજાઈ દે ને. બધું જ છે. બતાવો મને. એક ગાડીનું અલોટેડ પાર્કિંગ પણ છે, હમ કિચન બી મોટું છે, હમ. ચોકડી તો આળોટાઈ એવડી છે, કેટલા વારનું છે 260 વાર. અને કેટલામાં મને પડશે ટોટલ? તેમાં તમને મારાથી સારા ભાવમાં બીજું કોઈ નહીં આપી શકે. બસ તો પછી મારે આ જ જોઈતું તું. સારું એવું કિચન છે, મોટી ચોકડી છે, ટોકન આપી દો બસ. મારે આ ફાઇનલ કરવું છે ઘર. આપી દો. ઓકે તો જો મેં તો અહીંયા બુક કરાવી લીધું છે, તો તમે શેની રાહ જુઓ છો? વધુ જાણકારી માટે મને ડાયરેક્ટ કોલ કરજો.